પ્રદેશ છે. તમે જે કોઈ પણ ગામમાં, તમારું વતનમાં તમે જશો અથવા કોઈ ગામમાં તમે જશો, એ ગામની જે ભૌગોલિક રચના છે, એ ભૌગોલિક રચના આજે પણ સમાજ સાથે બહુ જોડાયેલી છે. અને જ્યારે સમાજ સાથે હું કહું છું ત્યારે જ્ઞાતિ વ્યવસ્થા સાથે જોડાયેલી છે. તો તમે કોઈ ગામને તમે જોશો, એની રચનાને તમે સમજવાનો પ્રયત્ન કરશો, તમે એનો કોઈ ફોટોગ્રાફ લેશો, અથવા તમે ગામમાં રહેતા હશો ઘણા વર્ષોથી, તો તમે જોયું હશે કે જ્ઞાતિનો જે કોટિક્રમ છે, એ જ્ઞાતિનો કોટિક્રમ એ ગામના રહેઠાણ વ્યવસ્થાની અંદર પણ છે. તો એ કેવી રીતે, અથવા જેને પડોશ કહીએ છીએ આપણે, એ ગામનું જે પડોશ છે, એ પડોશ પણ જ્ઞાતિ સાથે જોડાયેલું છે. દાખલા તરીકે કોઈ પણ તમે ગામમાં જાઓ તો ગામની જે પ્રભાવી જ્ઞાતિ છે, જે ડોમિનન્ટ કાસ્ટ છે, એ ગામની મધ્યમાં રહેતી હશે. અને એ મધ્યમાં જે જ્ઞાતિ રહે છે એની ફરતે તમે જેમ જેમ આગળ વધતા જશો એમ જ્ઞાતિનું જે કોટિક્રમ છે, એ કોટિક્રમ પ્રમાણે જે જ્ઞાતિઓ કહેવાતી નિમ્ન જગ્યા ઉપર છે, એમના રહેઠાણ આવશે. તમે કોઈ ગામ એવું નહીં જોયું હોય કે જે ગામની બરોબર મધ્યની અંદર અનુસૂચિત જાતિના વણકરો અથવા તો વાલ્મીકી જ્ઞાતિના અથવા તો રોહિત જ્ઞાતિના લોકો રહેતા હશે. આવું ગામ તમે હિન્દુસ્તાનમાં ક્યાંય નહીં જોયું હોય. તો એ શું બતાવે છે? એ બતાવે છે કે હિન્દુઓની જે જ્ઞાતિ વ્યવસ્થા છે, એ જ્ઞાતિ વ્યવસ્થા આજે પણ ગામની અંદર તો પડોશમાં, રહેઠાણમાં એ ટકી રહી છે. આમ આપણે જ્ઞાતિના ભેદભાવોને દૂર કરવાની વાત કરીએ છીએ, પણ એ જ્ઞાતિના ભેદભાવો જ્યાં સુધી ગામની અંદર એની રહેઠાણ વ્યવસ્થામાં આપણે ન બદલી શકીએ ત્યાં સુધી માનું છું કે આ કાનૂન હોવા છતાં પણ, અથવા તો એની બંધારણીય એનો મોટો દ્રષ્ટિકોણ હોવા છતાં પણ આપણે એમાં ફેરફાર નથી કરી શકતા. તો ગામનું સામાજિક માળખું જ્યારે આપણે સમજવું હોય ત્યારે આને આપણે ભૂગોળ સાથે પણ આપણે લેવા દેવા છે. એક બીજી વાત પણ હું તમને અહીંયા સ્પષ્ટ કરવા માગું છું. થોડા વર્ષો પહેલાં કેટલાક જોગ્રાફર્સ, એટલે કે જે ભૂગોળના જે નિષ્ણાતો છે, એમણે એક સોશિયોલોજિકલ સ્ટડી કર્યો, એક સમાજશાસ્ત્રીય અભ્યાસ કર્યો. એ અભ્યાસ એવો હતો, એમણે જોયું કે પવનની દિશા અને ગામની રહેઠાણ વ્યવસ્થા અને જ્ઞાતિ, એને કોઈ સંબંધ છે કે નહીં. અને એવો અભ્યાસ એમણે કર્યો, એમણે સાબિત કરવાનો પ્રયત્ન કર્યો કે હા, એ સંબંધ છે. એટલે કે કોઈ પણ ગામમાં આખા વર્ષમાં જે પવનની દિશા હોય છે, એ પવનની દિશા જે વ્યાપક રીતે આખા વર્ષ દરમિયાન તમને જોવા માટે મળતી હોય, એ દિશા, જ્ઞાતિ અને લોકોનું પડોશ અથવા રહેવાનું સ્થળ અથવા દિશા, એની સાથે પણ સંબંધ છે. તો એમણે એવું જોવાનો પ્રયત્ન કર્યો કે માની લો કે કોઈ એક ગામની અંદર એની પવનની દિશા છે એ પૂર્વથી પશ્ચિમ તરફ જો વહેતી હોય, તો એ ગામની અંદર અનુસૂચિત જાતિ અથવા દલિતોના જે રહેઠાણો છે એ પૂર્વમાં નહીં હોય, એ પશ્ચિમ દિશાની અંદર હશે. તેની પાછળનો તર્ક અથવા એની પાછળની જે વિચારસરણી જે છે, એ અસમાનતાથી ભરેલી વિચારસરણી છે. એ આભડછેડની વિચારસરણી છે કે જો તમે પૂર્વ દિશાની અંદર, પૂર્વ દિશાથી પશ્ચિમમાં પવન વહેતો હોય અને પૂર્વમાં જો તમે આ જ્ઞાતિના ઘર રાખો, તો આખા ગામમાં એની આભડછેડ એની ફેલાય, અથવા તો એ પ્રકારની જે પરંપરાગત અસ્પૃશ્યતાની વાત છે એ તમે ત્યાં જોઈ શકો. આ કારણસર જ્ઞાતિના જે ભેદભાવો છે, એ ભેદભાવો આપણા પૂર્વજોએ ગામની રહેઠાણ વ્યવસ્થાની અંદર પણ જડબેસલાક કરવાનો પ્રયત્ન કર્યો. તો આજે જડબેસલાક જે કરવાનો પ્રયત્ન કર્યો, એ એવો કર્યો કે આજે સદીઓ સુધી પણ આપણે ગામની રહેઠાણ વ્યવસ્થા બદલી શક્યા નથી. ગામમાં માણસ કદાચ કોઈ કહેવાતી નિમ્ન જ્ઞાતિનો હોય, એ ભણે ગણે આગળ આવે અને એ સફળ થાય, તો એનું ઘર કદાચ કાચું હશે, પાકું કરશે, એક માળનું હશે તો 2 માળનું કરશે, પણ એની જે જગ્યા છે, એનો જે વાસ છે, એનો જે મહોલ્લો છે, એ મહોલ્લો એ બદલી નહીં શકે. તો આ એક બાબત છે. એ તમને જ્યારે કોઈ પૂછે કે જ્ઞાતિ વ્યવસ્થા ક્યાં જોવા મળે છે મજબૂત રીતે, એનું જે એક્ઝામ્પલ આપણે આપવું હોય, એનું જે એક ઉદાહરણ જો આપણે આપવું હોય, તો આ ઉદાહરણ આ છે કે ગામના આપણું જે સામાજિક માળખું છે, એ સામાજિક માળખાની અંદર આજે પણ આપણે જ્ઞાતિને આ રીતે મજબૂત રીતે ટકેલી જોઈ શકીએ છીએ. અને હજુ આપણને બહુ વિચાર નથી આવતો કે આપણે આ પડોશ જૂથને બદલવું જોઈએ. આપણે ગામની ક્યાં વાત કરીએ, આજે અમદાવાદ જેવા શહેરની અંદર કે બીજા મોટા શહેરોની અંદર પણ
હજુ પણ પરંપરાગત જ્ઞાતિ આધારિત પડોશ જૂથ છે. અમદાવાદી જે પોળો છે, એ પોળ જેને કહેવાય છે, જેને ટ્રેડિશનલ નેબરહુડ, પરંપરાગત જેને આપણે પડોશ જૂથ કહીએ, રહેઠાણ વ્યવસ્થા કહીએ, એ વ્યવસ્થા ભૂતકાળમાં તો જ્ઞાતિ આધારિત હતી. એટલે આખી પોળ હોય, મોહલ્લો હોય, એક જ જ્ઞાતિનો હોય. આજે પણ એવી અનેક પોળો છે કે જે પોળોની અંદર કોઈ એક જ્ઞાતિનું પ્રભુત્વ હોય વસ્તીની દ્રષ્ટિએ. હવે બીજી બધી જ્ઞાતિના લોકો ત્યાં રહેવા માટે આવ્યા છે, પણ તેમ છતાં જ્ઞાતિ આધારિત રહેઠાણ વ્યવસ્થા એ ભૂતકાળમાં ગામમાં હતું. અને ગામને આધારે જ્યારે શહેરો વિકસ્યા અને શહેરોમાં લોકો રહેવા માટે આવ્યા, ત્યારે પણ એ જ ગામની પરંપરા, એ જ ગામના તમારા રીત રિવાજો, આભડછેડના તમારા ખ્યાલો, જ્ઞાતિ અંગેના તમારા ખ્યાલો, ઊંચ નીચના જે તફાવતો છે, એ બધા જ તફાવતો એ ત્યાં પણ યથાવત રાખવાનો પ્રયત્ન કર્યો. તો આ એક મુદ્દો એ નજર સમક્ષ આપણે રાખવાની જરૂર છે. અને હવે તમે કોઈ ગામમાં જાઓ અથવા તમે તમારા પોતાના વતનમાં જાઓ, ત્યારે તમે એક નાનું ચિત્ર દોરવાનો પ્રયત્ન કરશો અને તમે જોશો, અથવા તમે એક ભૌગોલિક એનું તમે વર્ણન કરવાનો પ્રયત્ન કરો કાગળ ઉપર, તો તમને આ બાબત બહુ સ્પષ્ટ તમને જોવા માટે મળશે. તો સામાજિક માળખાની શરૂઆત સમજવાની અહીંથી આપણે કરવી જોઈએ. બીજું એક જે સામાજિક માળખું સમજવાની વાત છે આપણે ત્યાં ગ્રામ વિસ્તારોમાં, એ પરંપરાગત જજમાની વ્યવસ્થા છે. અને એ જે જજમાની વ્યવસ્થા છે, એ વ્યવસ્થા પણ ગામના સામાજિક આર્થિક માળખાના સંબંધોને, આંતર સંબંધોને બહુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે. જોકે આજે તો આપણા ગ્રામ વિસ્તારોમાંથી આ જજમાની વ્યવસ્થા ધીમે ધીમે એ દૂર થવા માંડી છે, પણ તેમ છતાં કેટલાક તત્વો એને આજે પણ ગામની અંદર જોવા મળે છે. અને એ તત્વો કેટલા, ક્યાં, કેવી રીતે ટકી રહ્યા છે, એનો અભ્યાસ કરવા જેવો છે. અથવા તો તમે તમારા પોતાના વતનમાં જાઓ તો ફરી પૂછી જોજો લોકોને કે એ પ્રકારની વ્યવસ્થા, જેને આપણે વિનિમય વ્યવસ્થા કહીએ છીએ, અથવા તો એ આખી વ્યવસ્થામાં જે ગામની મુખ્ય જ્ઞાતિ છે કેન્દ્ર સ્થાને છે, અને જે ખેડૂત જ્ઞાતિ છે કેન્દ્ર સ્થાને છે, અને બીજા બધા જે જ્ઞાતિના લોકો છે, ખાસ કરીને કારીગર જ્ઞાતિઓ જેને તમે કહો છો, જે સર્વિસ કાસ્ટ જેને કહીએ છીએ, સેવાઓ આપનારી જે જ્ઞાતિ છે, પછી એ લુહાર છે કે સુથાર છે કે વાળંદ છે, આ બધી જ્ઞાતિઓ જે તમને સર્વિસ કાસ્ટ તરીકે જોઈએ છે, એ એને સેવા આપે છે. અને એ સેવાના બદલામાં જે ખેડૂત જ્ઞાતિ છે એ એમને અનાજ આપે છે. એમ કરીને એક પરસ્પરાવલંબનવાળી જે વાત છે, એ સામાજિક પરસ્પરાવલંબન પણ છે અને આર્થિક પરસ્પરાવલંબન પણ છે. એ જે જજમાની વ્યવસ્થા છે, એના સંબંધો આજે લગભગ ઘણા બધા તૂટવા માંડ્યા છે. પણ એ જજમાની વ્યવસ્થાને જો આજે થોડોક સમજવાનો પ્રયત્ન કરીએ, તો ગામનું જે સામાજિક માળખું છે, જે સોશિયલ સ્ટ્રક્ચર છે, એ સ્ટ્રક્ચરને સમજવાની અંદર આપણને થોડીક મદદ મળે છે. એવી રીતે બીજી એક જે વાત જે સમજવાની છે અત્યારે જે વર્તમાન સમયની અંદર, એ તમે જોશો કે ગામની અંદર જે જમીનની માલિકી છે, એ જમીનની માલિકી લગભગ મોટે ભાગે, અથવા તો કોઈ ગામની જે કુલ ખેતીલાયક જમીન છે એની 50% કે એનાથી પણ વધારે જમીન કોઈ એક જ જ્ઞાતિ પાસે હોય છે. એવું ચિત્ર આખા દેશમાં આપણને જોવા મળે છે, ગુજરાતમાં પણ જોવા મળે છે. મતલબ કે જે ગામોમાં પાટીદારો પાસે જમીનની માલિકી છે, તો પાટીદારો એ ગામની પ્રભુત્વ ધરાવતી જ્ઞાતિ છે. જે ગામની અંદર ક્ષત્રિયો પાસે જમીનની માલિકી છે 50% કરતાં વધારે અથવા એની આસપાસ, તો ત્યાં ક્ષત્રિયો એ ગામની પ્રભાવી જ્ઞાતિ તરીકે આપણે જોઈ શકીએ છીએ. તો જમીનની જે માલિકી છે અને જે જ્ઞાતિની જે કોટિક્રમ છે, એની સાથે પણ હકારાત્મક સંબંધ છે. જેમ જ્ઞાતિનો દરજ્જો નીચો જતો જશે, એમ એની પાસે જમીનની માલિકી પણ ઘટતી જશે. અને જેમ જ્ઞાતિનો દરજ્જો ઊંચો જતો જશે, એમ જમીનની માલિકી વધતી જશે. પણ ગુજરાતના સંદર્ભે એક વાત કરવા જેવી છે કે ગુજરાતમાં બ્રાહ્મણો પરંપરાગત રીતે જ્ઞાતિ વ્યવસ્થાની અંદર કહેવાતા ઉપલી જગ્યા ઉપર છે અથવા હતા, પણ જમીનની માલિકી ગુજરાતમાં બ્રાહ્મણો પાસે એટલી નથી જેટલી ઉત્તર પ્રદેશમાં કે બીજી બિહારમાં કે એવી જગ્યાએ ગામના વિસ્તારોની અંદર છે. પણ ક્ષત્રિયો અને પાટીદારો એ ગુજરાતની અંદર એક મુખ્ય જમીન માલિકી ધરાવનારા સમૂહો તરીકે આપણે એને જોઈ શકીએ છીએ. અને એ જ ગામની અંદર તમે જોશો કે જે ખેત મજૂરી કરે છે, ભૂમિહીન ખેત મજૂરો છે, એ કોણ છે? તો તમે જોશો કે કોઈ પણ ગામની અંદર જે ખેત મજૂર છે, એ તો ક્યાં દલિત હશે, ક્યાં અન્ય પછાત વર્ગોમાંથી કોઈ જ્ઞાતિ હશે. આપણે ગુજરાતમાં ઠાકોર જ્ઞાતિ તમે જુઓ છો કે અથવા તો કોળી જ્ઞાતિનો જે સમૂહો છે, એ સમૂહો ખેતમજૂરીમાં બહુ વ્યાપકપણે આપણે ત્યાં સંકળાયેલા છે. તો તમે જમીન માલિકી અને જ્ઞાતિને જે સંબંધ છે હકારાત્મક સકારાત્મક, એવો સંબંધ કહેવાતી નિમ્ન જ્ઞાતિ અથવા તો
અનુસૂચિત જાતિ અને ખેતમજૂરોના છે. આખા દેશમાં અને ગુજરાતની અંદર પણ જે કુલ ખેતમજૂરો છે એના 70% ખેતમજૂરો ક્યાં તો આદિવાસી છે, ક્યાં તો અનુસૂચિત જાતિના છે. તો આજે તમે એમ કહો કે અનુસૂચિત જાતિ અને જનજાતિની આર્થિક પરિસ્થિતિ કેવી, એ પરિસ્થિતિ અંગેના બહુ જ મોટા આંકડા આપણી પાસે ન હોય, એની બહુ વિગત માહિતી ન હોય, પણ આ એક હકીકત બહુ સ્પષ્ટ છે કે આજે પણ 21મી સદીના આ 2010ના વર્ષની અંદર પણ હિન્દુસ્તાનમાં, ભારતમાં ખેતમજૂરોનું સંખ્યાબળ મોટે ભાગે ક્યાં તો દલિત છે, ક્યાં તો આદિવાસી છે. તો આનાથી બહુ મોટો પુરાવો આપણી પાસે શું હોઈ શકે કે આ બંને જ્ઞાતિ સમૂહો છે, આ બંને જે સમૂહો છે એ સમૂહોની આર્થિક પરિસ્થિતિ કેવા પ્રકારની છે અને ગામમાં કેવા પ્રકારની પરિસ્થિતિ છે. તો ગામના સામાજિક માળખાની અંદર આ વસ્તુને પણ આપણે જોવાનો પ્રયત્ન કરવો પડશે. ચોથી એક બાબત ગામના સામાજિક માળખાને સમજવાની એ પણ છે આપણે ત્યાં કે એ માળખાની અંદર જે કારીગર જ્ઞાતિઓ છે, જે પરંપરાગત ખેતી સાથે અમને બહુ નજીકનો ઘરોબો હતો, અથવા તો ગામના લોકોની જે પ્રાથમિક જરૂરિયાતો છે એની સાથે જે ઘરોબો હતો, એ ઘરોબો હવે તૂટતો ગયો છે. એટલે જે સામાજિક માળખું જે પહેલાં જ્ઞાતિ અને વ્યવસાય સાથે બહુ ઘનિષ્ઠ રીતે જોડાયેલું હતું, એ માળખું જોડાયેલું તો છે આજે, પણ એની દિવાલના કાંગરા ખરવા માંડ્યા છે, એ નબળી થવા માંડી છે, એ હવે એટલી મજબૂત નથી રહી. જેમ કે તમે જોશો કે ગામની અંદર જે પ્રજાપતિ જ્ઞાતિના જે કુટુંબો છે એ વર્ષોથી પેઢી દર પેઢી એ લોકો માટલા બનાવવાનું કામ કરે છે, માટીના વાસણો બનાવવાનું કામ કરે છે. અને હવે ઈંટોના ભઠ્ઠા જે એ પણ પ્રજાપતિ જ્ઞાતિ પાસે છે. સમય બદલાયો, જરૂરિયાતો બદલાઈ એમ. તો માટીના વાસણો બનાવવાનું પ્રજાપતિ જ્ઞાતિનું કામ એની જે સેવા છે એ ગામની દરેક જ્ઞાતિ સાથે જોડાયેલી છે. પણ હવે માટલાનો ઉપયોગ તો રહ્યો, પણ બીજા માટીના વાસણોનો ઉપયોગ ઘટતો ગયો. સ્ટીલ આવ્યું, એલ્યુમિનિયમ આપણે ત્યાં આવ્યું, પ્લાસ્ટિક આપણે ત્યાં આવ્યું, અને એને કારણે તમે જોશો કે પ્રજાપતિ જ્ઞાતિનું જે પરંપરાગત જે કામ છે એ કામ હવે ઓછું થવા માંડ્યું. તો એ ઓછું થવા માંડ્યું તો એક બહુ જ મોટી બેકારી, જે પહેલાં જે આર્થિક જેને કહેવાય કે એક સલામતી હતી ગામની અંદર, એ આર્થિક સલામતી ધીમે ધીમે દૂર થવા માંડી અને એની જગ્યાએ એક બેકારીની વાત પણ આવી. તો તમે જોશો કે ગામની અંદર ગામનું જે સામાજિક માળખું છે એ સામાજિક માળખાને તોડનારું અથવા તો એની અંદર તિરાડો ઊભી કરવાનું જે કામ છે એ એક બાજુ આધુનિકતાએ કર્યું, શહેરીકરણે કર્યું, ઔદ્યોગિકરણે કર્યું, અને એને કારણે માઇગ્રેશન, સ્થળાંતર છે એ બહુ મોટા પાયા પર આપણે જોઈ શકીએ છીએ. તો ગામની જે પરંપરાગત સેવાઓ આપનારી જે જ્ઞાતિઓ હતી એ જ્ઞાતિઓના કામ હવે ધીમે ધીમે ઓછા થવા માંડ્યા છે. ખેતીમાં આધુનિકતા આવી, ટ્રેક્ટર આવ્યું, નવી ટેકનોલોજી આવી, અને એને કારણે લુહારનું હળ બનાવવાનું અને હળ સાચવવાનું કામ, જે એના પોતાના યજમાન જે હોય એનું જે કામ હતું એ કામ હવે ઓછું થવા માંડ્યું. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સામાજિક માળખામાં જે ફેરફારો આવ્યા એ ફેરફારો એ કેવી રીતે આપણા ગામના સમાજને બદલી રહ્યું છે, કેવા પ્રકારના પરિવર્તનો ત્યાં આવી રહ્યા છે, એને સમજવા માટે આ જ્ઞાતિ અને વ્યવસાયનો જે પરંપરાગત સંબંધ છે એનું સ્વરૂપ અત્યારે કેવું છે એ માનું છું કે એ આપણે જો જેટલું સમજીએ એટલું ગ્રામ અર્થ અને સમાજ બંને પ્રકારની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓને આપણે સારી રીતે સમજી શકીશું. ત્રીજો જે મુદ્દો આપણે ચર્ચવાની વાત છે આજે, જે આપણી પાસે સમય છે એને આધારે આપણે જોઈએ તો ખાસ કરીને જેન્ડરનો જે મુદ્દો છે એને પણ આપણે જોવો જોઈએ. કારણ કે જેન્ડરનો મુદ્દો છે હવે એ અનેક સામાજિક પાસાઓની અંદર આવે છે, અને એ અનેક સામાજિક પાસાઓને સમજવામાં જો આપણે જેન્ડરના મુદ્દાને ભૂલી જઈએ અથવા તો એને આપણે હાંસિયામાં ધકેલી દઈએ જાણતા અજાણતા, તો આપણે સમાજનું જે વાસ્તવિક ચિત્ર છે વાસ્તવિક ચિત્ર આપણે નહીં આપી શકીએ. અને એ વાસ્તવિક ચિત્ર નહીં આપી શકીએ તો એ સમજી કેવી રીતે શકીશું? તો જેન્ડર શબ્દનો જે અર્થ છે આપ જાણો છો કે સ્ત્રી અને પુરુષના જે જાતિગત જે ભેદભાવો છે એને સમજવા, એટલે કે જે સેક્સના આધારે છે એને માટે આપણે બાયોલોજિકલ જે તફાવતો છે એને આધારે આપણે મેલ ફિમેલ એવું કહીએ છીએ અથવા તો સેક્સની રીતે જોઈએ છીએ. પણ આપણે ત્યાં સ્ત્રી અને પુરુષના જન્મ પછી જે સામાજિક ભેદભાવ ઊભા થાય છે અથવા સામાજિક જે પશ્ચાત ભૂમિકા છે એ સ્ત્રી અને પુરુષના ભેદભાવ જે સર્જે છે એને સમજવા માટે આપણે અંગ્રેજીનો જેન્ડર શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. અને એ જેન્ડર શબ્દનો ઉપયોગ નહીં પણ એનો દૃષ્ટિકોણ પણ લેવાની આપણે ત્યાં જરૂર છે. તમે જોશો આપણે જ્યારે જ્ઞાતિની વાત કરીએ છીએ તો એ જ્ઞાતિની અંદર કોઈ પણ જ્ઞાતિ તમે લો, એ જ્ઞાતિ ઊંચી હોય કે નીચી હોય,
પણ એ જ્ઞાતિમાં સ્ત્રીઓનો દરજ્જો શું છે એ જ્યાં સુધી ન સમજીએ ત્યાં સુધી એ જ્ઞાતિનો વાસ્તવિક ચિતાર આપણને નથી મળતો. આપણે કોઈ ધર્મની વાત કરીએ પણ એ ધર્મની અંદર સ્ત્રીઓની શું પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ જો આપણે સમજવાનો પ્રયત્ન ન કરીએ તો માનું છું કે આપણે વધારે એની સ્પષ્ટતા થતી નથી. તો અને જેટલા પણ અસમાનતાઓ આ દેશની અંદર છે એ અસમાનતાઓ જ્ઞાતિની હોય કે ધર્મની હોય એ બધી જ અસમાનતાઓની સૌથી વધારે અસર જો થતી હોય તો એ સ્ત્રીઓ પર થાય છે. આપણે તમે જોશો કે કોઈ કુદરતી આપત્તિ આવે કે કોઈ માનવ સર્જિત આપત્તિ આવે એ આપત્તિઓની અંદર પણ અસરકારકતા સૌથી વધારે થતી હોય તો એ સ્ત્રીઓને અસરકારકતા થાય છે. તો ભારતીય સમાજને જોવા માટે પછી આપણો ગ્રામ સમાજ હોય કે શહેરી સમાજ હોય એ સમાજને જોતી વખતે આપણો અભિગમ જો માત્ર પુરુષ કેન્દ્રી રહેશે તો આપણી આખી સમજ અધૂરી રહેશે. અને અધૂરી સમજ છે એ સ્વસ્થ સમાજનું નિર્માણ કરવામાં બહુ બાધારૂપ છે. એટલે કોઈ પણ તંદુરસ્ત સમાજનું આપણે જો નિર્માણ કરવું હશે તો એ સમાજની જે સમજ છે એનું જે વિશ્લેષણ છે એ અનેક બાજુએથી અનેક પાસાઓથી આપણે થવું જોઈએ. આમ તો આપણે કહીએ છીએ કે ચારે દિશાઓમાંથી મને જ્ઞાન મળતું રહે એવી આપણે એક પરંપરાગત આપણું જે ડાપણ છે એ આપણે કહીએ છીએ. પણ એને જો આપણે કાગળ પર જ રાખીએ અને આપણા વિશ્લેષણની અંદર ન લાવીએ તો માનું છું કે આપણી સમાજ અંગેની જે સમજ છે એ સમજ કાચી રહી જવાની છે અને એને કારણે આપણે ઘણા બધા નિર્ણયો વર્તમાન અને ભવિષ્યના એ પ્રશ્નો ઉપસ્થિત કરશે. મિત્રો, આજે આપણે 3 બાબતોની વાત કરી: જ્ઞાતિ આધારિત વસ્તી ગણતરી, સામાજિક માળખું અને જેન્ડરનો દૃષ્ટિકોણ. આ ત્રણેય જે બાબતો છે એ બાબતોને જો તમે વ્યાપક રીતે સમજવાનો પ્રયત્ન કરશો તો તમારી આ યુપીએસસીની જે પરીક્ષા છે એની અંદર તમને એ માર્ગદર્શન રહેશે. આ સાથે હું આપ સૌનો આભાર માનું છું અને સ્પીપાનો પણ આભાર માનું છું અને ઉચ્ચ શિક્ષણ કમિશનરની જે કચેરી છે એનો પણ આભાર માનું છું કે આપની વચ્ચે મારી વાત કરવાની મને તક આપી. નમસ્કાર.